વાલા વિદ્યાર્થી મિત્રો, ગુરુજનો, મંચસ્થ મહાનુભાવો, અહીં ઉપસ્થિત ગ્રામજનો, ટ્રસ્ટી સાહેબ શ્રી, આચાર્ય સાહેબ શ્રી તથા અહીં ઉપસ્થિત નામી અનામી સર્વને મારા ભાવભર્યા નમસ્કાર. મારું નામ મારું રસિકા જસંગભાઈ છે. હું ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરું છું. આજે મારા વક્તવ્યનો વિષય છે મારા સપનાનું ભારત. તો તેના વિશે હું તમને થોડુંક જણાવીશ. સોના કરતા સુહામણું મારા સપનાનું ભારત, જાગતી આંખે જોયેલું સપનું મારા સપનાનું ભારત. આજે હું અહીં સ્વતંત્ર રૂપી વાણી નહીં કે ભવિષ્ય રૂપી વાણી નહીં, પરંતુ મારા સપનાની ભારતની ઘડવૈયા તરીકે, ભારતની દીકરી તરીકે, ભારતની એક નાગરિક તરીકે મારા સપનાનું ભારત જણાવું તો મારા સપનાના ભારતનો બા એટલે ભય મુક્ત ભારત, ભ્રષ્ટાચાર વિનાનું ભારત, ભારતનો ર એટલે રાષ્ટ્ર હિત માટેનું ભારત, રાષ્ટ્ર માટે સેવા અને યોગદાન આપનારું, રાષ્ટ્ર માટે હિત આપનારું ભારત, ભારતનો ત એટલે હંમેશા તત્પર રહેનારું ભારત, ભારતનો ત એટલે કોઈ પણ નાગરિકને મદદ કરવા માટે હંમેશા તૈયાર અને તત્પર રહેનારું ભારત. આ છે મારા સપનાનું ભારતની વ્યાખ્યા. જ્યાંની હવા શીતળ, મધુર અને ગતિશીલ હોય, જ્યાંના લોકો શુદ્ધ હવામાં શ્વાસ લેતા હોય, જ્યાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ માટે સુયોગ્ય પગલાં લેવામાં આવતા હોય, જ્યાં પ્રદૂષણ મુક્ત વાતાવરણ હોય અને જ્યાં દેશના રસ્તા સાફ, સુંદર અને સ્વચ્છ હોય, જ્યાં યાતાયાત નિયમોનું પાલન 24 કલાક ચાલુ હોય, જ્યાં વીજળી અને પાણીની સપ્લાય 24 કલાક ચાલુ હોય, જ્યાં ટ્રાફિકની સમસ્યા ન હોય. આ છે મારા સપનાનું ભારત. મારા સપનાના ભારતમાં પક્ષીઓનો કલરવ એ જ આપણા ગીતો હોય, હવા સાથે થયેલ સંવેદના એ જ આપણા વોટ્સઅપ હોય, વડીલો સાથે કરેલી બે મીઠી વાતો કે શીખેલી બી મીઠી વાતો એ જ આપણું ઇન્સ્ટાગ્રામ હોય, અને વ્યક્તિઓ માટે કરેલી સેવા એ જ આપણું ફેસબુક હોય, વ્યક્તિઓને આપેલું દાન એ જ આપણું ઈમેલ હોય. મિત્રો, આ છે મારા સપનાનું ભારત. જે ભાષા અનેક પણ ભાવ એક છે, જે રંગો અનેક પણ તિરંગો એક છે, જે ચહેરાઓ અનેક પણ મુસ્કાન એક છે. આ છે મારા સપનાનું ભારત. મારા સપનાના ભારતમાં મારા માતૃભૂમિને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન ઝીલવું પડતું હોય, જે દરેક દેશવાસીઓને પોતાના સમાન અધિકાર આપવામાં આવતા હોય, અને દરેક દેશવાસીઓ શ્રમજીવી જીવન જીવતા હોય, અને કોઈ પણ દીકરીને કોઈ પણ પ્રકારની દુર્દશાનો સામનો ન કરવો પડતો હોય, બળાત્કાર કરનારા લોકોને ફાંસીની સજા આપવામાં આવતી હોય, અને દીકરી માટે શિક્ષણના સુયોગ્ય પગલાં લેવામાં આવતા હોય. આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે દેશવાસીઓ જાગૃત થાય, દેશના નાગરિકો જાગૃત થાય. કારણ કે કહેવાય છે ને કે સિર્ફ सूरज निकलने से अंधेरा नहीं मिटता, सिर्फ सूरज निकलने से अंधेरा नहीं मिटता, बस आंखें भी खोलनी पड़ती है रोशनी के लिए. મિત્રો, બસ આંખેं भी खोलनी पड़ती है रोशनी के लिए. મેં અને તમે સુનેરા સપના તો જોઈ લીધા, પરંતુ હવે આપણે એને સાકાર કરવાની જરૂર છે, તેને હકીકતમાં બદલવાની જરૂર છે. આપણા ભારત દેશ આઝાદ તો થઈ ગયો, પરંતુ તેને આબાદ કરવાની જરૂર છે. કારણ કે કહેવાય છે ને કે મંજિલે ઉन्हें मिलती है जिनके सपनों में जान होती है, मंजिलें उन्हें मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, अरे पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. મારા સપનાનું ભારત પૂરા વિશ્વમાં નેતૃત્વ કરી વિશ્વ ગુરુ બની રહેશે. મારા સપનાના ભારતમાં દરેક દેશવાસીઓને સમાન અધિકાર આપવામાં આવતા હોય, અને દરેક દેશવાસીઓ શ્રમજીવી જીવન જીવતો હોય, અને દરેક દેશવાસીઓને સુવિધા આપવામાં આવતી હોય. ગાંધીનગરથી ગોહારી સુધી કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક દેશવાસીઓ સુખ, શાંતિ અને ગર્વથી જીવન જીવતા હોય. તો મિત્રો, આ હતું મારા સપનાનું ભારત. તેને આપણે હકીકતમાં બદલવાની જરૂર છે. તે માટે આ મંચ પર થયેલી વાતો પરથી જો દરેક વ્યક્તિઓ વિચારે ને કે દેશની ઉન્નતિ એ જ મારી ઉન્નતિ, દેશનો વિકાસ એ જ મારો વિકાસ, તો આપણો ભારત દેશ વિશ્વમાં મોખરાનું એક પ્રતિષ્ઠાભર્યું સ્થાન મેળવી શકે એમ છે. અરે મિત્રો, આ તો કંદ કુમારી, સંત સદી અને શૌરવની ભૂમિ છે. અહીંની પ્રજાને પોતાના સપનાને સાકાર કરવા માટે કે પોતાના સપનાનો ભારત દેશ બનાવવા માટે વધારે કહેવું ન પડે. આ તો એ પ્રજા છે કે સ્વયં સમજે અને ગર્વથી વિશ્વને કહે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. તો અંતે હું એટલું જ કહીશ કે સત્તા કો પ્રગતિ કા રાસ્તા દિખલાના है, सत्ता को प्रगति का रास्ता दिखलाना है, सोने की चिड़िया को, जी हाँ वही सोने की चिड़िया को फिर से भारत में लाना है, फिर से भारत में लाना है. તો ચાલો મિત્રો, આપણા સૂર્યના સપનાને જાગૃત કરીએ અને સપનાને આપણા ભારત દેશના સપનાનું ભારત બનાવીએ, આપણા ભારત દેશને એક સર્વશ્રેષ્ઠ ભારત બનાવીએ. તો એ મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.